પોતાના સંતાનોને શિક્ષણ આપશે ત્યારે આ સમાજ આગળ આવશે। તેની સાથે સાથે આપણે મોટા સાહેબોની જરૂર છે, આવા ફંક્શનોની જરૂર છે, આપણે એકતાની જરૂર છે। ભાવથી દરેકના બાળકને સ્કૂલ સુધી પહોંચાડવાની આપણી ફરજ છે। જો હૃદયની અંદર આવો ભાવ હશે કે આપણા સંતાનોને આપણે શિક્ષણ આપવા માટે અને મહેનત કરશું તો આગળ આવી શકશું। એટલે સંતોને કહે કે વાત તમને કરી દઉં કે મારું નામ નરેન્દ્ર છે અને હું બોટાદથી આવું છું। મેં અત્યાર સુધીમાં જી ગુજરાતીમાં 8 વાર તાજા હસગુલ્લામાં કાર્યક્રમ આપેલો છે। લોટપોટના જેકપોટ વખતે પણ અમે ક્વાર્ટર ફાઇનલ સુધી એમાં મેં ભાગ લીધેલો છે। એટલે અવારનવાર તમને ક્યાંક ને ક્યાંક મારી મુલાકાત તો થઈ જ જશે। પણ આજ જ્યારે અહીંયા વલભીપુર આવવાનું થયું છે તો થોડીક તમને પહેલા હાસ્યની વાત કરી દઉં અને પછી આપણે પ્રાર્થના તરફ પ્રયાણ કરશું, કારણ કે હજી 2-3 મહેમાનો આવવાના બાકી છે। આમાં શું છે કે કોકને જો એમ કહે ને કે તમારા દીકરાના લગ્ન છે તો ખટકો રાખીને માણા વહેલાસર જાગીને હાજર થઈ જાય, પણ જ્યારે આવું કામ હોય ત્યારે સૌજીભાઈના આયોજકો છે એ ઘડીએ બધાને ફોન કરે છે કે આવો આવો પધારો। શરૂઆત તમને એક શાયરથી કરું કે તમારી માટે મનગમતા હું સાથીઓનો સંગાથ લઈને આવીશ, મનગમતા સાથીઓનો સંગાથ લઈને આવીશ, તમારી માટે હું હાસ્યની વાત લઈને આવીશ, પણ તમે તરસ્યા હોય તો, તમે તરસ્યા હોય તો 1 રૂપિયાના પાણીનું પાઉચ લઈને આવીશ। એટલે એક ચિંતકે એવી વાત કરી છે કે બાળકને તમારા વિચારો નહીં, બાળકને વિચારવા દો। પણ હવે અમારી બધી ટેવ પ્રમાણે મેં શરૂ કર્યું, અરે દીકરા પ્રાર્થના તો પ્રભુ સાથેની ગોઠડી છે ને આત્મા પરમાત્માનું મિલન છે ને પ્રાર્થના તો જરૂરી છે। પ્રોત થઈ ગયો છે કે એને ઊભું થવાનું મન જ ન થયું। એટલે આવો જબરજસ્ત વિદ્યાર્થીઓનું સમર્પણ હોય, માતા પિતાનું એને માર્ગદર્શન હોય તો ચોક્કસપણે એ રિઝલ્ટ આવી શકે છે। મને સૌજીભાઈ એવી વાત કરી કે અમારા સમાજમાં માત્ર 4 થી 5% જ વિદ્યાર્થીઓ ભણે છે અને હું પણ એક શિક્ષક છું એટલે મને પણ ખ્યાલ છે કે આ સમાજને 5મું 6ઠું ધોરણ થાય એટલે વિદ્યાર્થીઓને કામે લગાડી દેવાય છે, પૂરું 7 ધોરણ પણ ભણાવાતું નથી। તો શા માટે એવું થાય છે કે એને શાળા સુધી ન પહોંચાડીએ? મારી પાસે જ એવા દેવી પૂજક સમાજના કેટલાક વિદ્યાર્થી, હું જ્યારે 5 ટોબરા સર્વિસ કરતો, આ બાપભાઈની બધા સાક્ષી છે કે એ જગ્યાએ સર્વિસ કરતો તો એક લાલજી ક્રમમાં જોડાશે, સતીશભાઈ, મનરભાઈ, નાથાભાઈ, ચંદુભાઈ પણ આ દીપ પ્રાગટ્ય માટે આવશે। આપ સર્વ તેમજ મંત્રી શ્રી ગુજરાત વાઘરી સેવા મંડળના મનરભાઈ તળપદા, તેમજ આપણા ધોળકાથી આવેલા સાહેબ શ્રી રમણભાઈ તથા આપણા CRC છે ધીરુભાઈ ગઢાલીના, તેમજ ચંદુભાઈ બરવાળાના, તેમજ સતીશભાઈ દાતણિયા, તેમજ મનુભાઈ ચાવડા ઉપસ્થિત નથી રહી શક્યા અમુક કારણોસર કામ હોવાને લીધે, પણ એમના પ્રતિનિધિ તરીકે ભાઈ આવ્યા છે। સંજયભાઈ આવ્યા છે પ્રતિનિધિ તરીકે, તો તેઓ પણ આપણે સ્ટેજનું ત્યાં સ્થાન ગ્રહણ કરશે। હાલો, તેમજ ધનજીભાઈ રાણાભાઈ ચારોલા, તેમજ સાથળિયા ધીરજલાલ રામચંદભાઈ નિંગાળા, તેમજ ચંદુભાઈ પરસોત્તમ સાથળિયા, વિનુભાઈ નારણભાઈ જોટિંગડા,
અને નારણભાઈ મોહનભાઈ, રમણભાઈ ઓગળભાઈ સુનારા તેમજ નાથાભાઈ વદરભાઈ સુનારા તેઓ પણ પોતાનું સ્થાન ગ્રહણ કરશે. मन का विश्वास कमजोर हो ना, इतनी शक्ति हमें तू दे दाता. मन का विश्वास कमजोर हो ना, हम चलने का रास्ते पे हमसे भूल कर भी कोई भूल हो ना, इतनी शक्ति हमें देना दाता. मन का विश्वास कमजोर हो ना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे. हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे. बैर होना किसी का किसी से, भावना मन में बदलेती होना, हम चलने का रास्ते पे हमसे સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ ગુજરાત રાજ્ય એવું આપણા નામ ધારણ કર્યું છે. તો તે માટે જે અતિથિઓ આવ્યા છે અત્યારે, સૌપ્રથમ તેમજ આપણા મુખ્ય અતિથિ શ્રી બીટી વાળા સાહેબ, તેઓ સમાજ કલ્યાણ અધિકારી સાહેબ છે, તથા દિનેશભાઈ દત્ત છે, તથા સતીશભાઈ દાતણીયા, તથા આપણા દૂર દૂરથી આવેલા સુરતથી એવા મનુભાઈ ચાવડાના પ્રતિનિધિ તરીકે સંજયભાઈ બાલુભાઈ ચાવડા, તેમજ નાતાભાઈ સુનારા સાહેબ, મનહરભાઈ તળપદા, ચંદુભાઈ, આપણા સીઆરસી ધીરુભાઈ, તેમજ અન્ય અતિથિઓ મનહરભાઈ છે કે આપણા અહીંના ટ્રસ્ટીશ્રી, અહીંના સંસ્થાના સંચાલક છે તુલસીભાઈ, તેઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે, આપણને સાથ સહકાર આપ્યો છે. તો સૌનું હું દેવી પૂજક સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી, ગુજરાત રાજ્ય તરફથી સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તાળીઓથી વધાવીએ. આપણે અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપણે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ. માટે આવે શ્રી ઘનશ્યામભાઈ, દેવી પૂજક સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના મહામંત્રી છે, તો તાળીઓથી વધાવીએ એમને. તેમજ આપણા બીટી વાળા સાહેબ, સમાજ કલ્યાણ અધિકારી ભાવનગરથી ઉપસ્થિત છે, તો તેઓનું સ્વાગત સૌજીભાઈ કરશે, જેઓ એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ છે. આ દરેક પ્રસંગને આપણે તાળીઓથી વધારશું. ત્યાર પછી છે દિનેશભાઈ વકીલ, એઓનું સ્વાગત શ્રી કિશોરભાઈ કરશે. સત્વરે કિશોરભાઈ સ્ટેજ ઉપર આવશે, જેઓ બોટાદના છે. ત્યાર પછી સંજયભાઈ ચાવડાનું સ્વાગત શ્રવણભાઈ કરશે. મનહરભાઈનું સ્વાગત જીતુભાઈ કરશે. ચંદુભાઈ સરપંચ શ્રી, એમનું સ્વાગત નટુભાઈ કરશે. તાળીઓથી વધાવીશું. આપનો પણ સાથ સહકાર એ અનિવાર્ય છે. ત્યાર પછી નારણભાઈ મોહનભાઈ નું સ્વાગત દિનેશભાઈ કરશે. ત્યાર પછી ધનજીભાઈ નું સ્વાગત અજયભાઈ કરશે. ત્યાર પછી રમણભાઈ નું સ્વાગત એ ઘનશ્યામભાઈ કરશે. ત્યાર પછી અનીશભાઈ નું સ્વાગત ઠાકરજીભાઈ કરશે. તેમજ સતીશભાઈ નું સ્વાગત આપણા દિનેશભાઈ ચમારડીના શિક્ષક કરશે. સતીશભાઈ દાતણીનું સ્વાગત દિનેશભાઈ કરશે. તથા વિનુભાઈ નાગરભાઈ જોટીંગડાનું સ્વાગત આપણા ભાવેશભાઈ કરશે. તેમજ સીઆરસી ધીરુભાઈ નું સ્વાગત આપણા નટુભાઈ કરશે. હા, સીઆરસી આપણા તુલસીભાઈ નું જે અહીંના સંસ્થાના મિત્રો, તાળી પાડવામાં આપણે કઈ શરમ સંકોચ ન હોય છે. પછી એમ સરસ આપણા સમાજનું ગૌરવ છે. તેમજ મનહરભાઈ તળપદા સાહેબ નું સ્વાગત આપણા અક્ષયભાઈ નાણાભાઈ તળપદા સાહેબ નું સ્વાગત. તાળીઓથી વધારીએ મિત્રો.
તેમજ આપણા બીટી વાળા સાહેબનું જે ફરીવાર આપણે કરીએ છીએ, કારણ કે એમાં એવું છે એમનો શ્રેણી અને મિત્ર ત્યાં ભાવનગરમાં જ રહેશે બોરતળામાં. તેઓ આપણા ઉપપ્રમુખ છે દેવીપુંજક એજ્યુકેશન ટ્રસ્ટના જીતુભાઈ બીટી સાહેબ વાળાનું સ્વાગત કરશે. તેમજ રમણભાઈ વદરભાઈ સુના, મને એવો ખ્યાલ છે કે ભાવનગર ની અંદર પહેલા શિક્ષક હશે. તેમજ આપણા જે અત્યારે સાહેબ છે ઉપસ્થિત ભગત, તેઓ પણ સ્ટેજમાં સ્થાન ગ્રહણ કરે. તેઓ સક્રિય છે, આપણા અંદર બહુ સારી રીતે કામગીરી કરી છે ડેવલપમેન્ટ કરવામાં. આ કાર્યક્રમની અંદર ધોળકા અત્યારે હાલમાં બંધ છે. તો મિત્ર, આપણો સમાજનો સાથ સહકાર છે તો ચોક્કસ આની અંદર આપણે પ્રગતિ કરી શકશું. તાળીઓથી વધાવીએ મિત્રો. અહીંના જે અમુક મહેમાનો જે દૂર દૂરથી આવેલી છે, તેઓ પણ આપણા સમાજની અંદર લાગણી રાખીને, મેં એક જ દિવસ ફોન કર્યો છતાંય તેઓ રૂબરૂ આવીને સામેથી ફોન કરીને તેઓને એના માટેની આપણને વ્યવસ્થા કરી દીધી. એટલે કે 12 SY FY સુધીની, એટલે કે 9 ઇનામોની સારી રીતે શિલ્ડની વ્યવસ્થા કરી છે. તેઓને પણ આપણે વધાવીએ. અને બીજું એ જાહેરાત આવી છે, બીટી વાળા સાહેબ તરફથી 500 રૂપિયા ભેટ આપે તે આપણા દેવીપુંજક સમાજ એજ્યુકેશન ને ઇનામીતન સન્માન સમારોહ દર વર્ષે કરીએ છીએ. તો એની અંદર પોતાના યથાશક્તિ પ્રમાણે 500 રૂપિયા આપે છે. તો આપણે તાળીઓથી વધાવીએ મિત્રો. અને બીજું એ કે આપણા ભાવનગર જિલ્લાની અંદર આપણા સમાજની લાગણીને માન આપીને અત્યારે તેઓ પરિસ્થિતિ સારી ન હોવા છતાંય અહીંયા આપણા સમાજને વચ્ચે ઉપસ્થિત રહ્યા છો, તો તેઓનું આપણે ફરીવાર હું કહું છું, તાળીઓથી એમનું ફરીવાર સ્વાગત કરીએ. અને તેઓને વિનંતી કરું કે આપણા સમાજને અનુલક્ષીને, શિક્ષણને અનુલક્ષીને અને આપણા સમાજને જે યોજનાઓનો લાભ મળે છે એ કઈ રીતે અપાવવો અને કઈ રીતે ત્યાં સુધી જવું, એની વિશે આપણને થોડું પ્રવચન આપશે શ્રી બીટી વાળા છે. મુરબ્બી શ્રી અમૃતભાઈ, નાથાભાઈ, ડાયસ ઉપરના મહાનુભાવો, દેવી પૂજક સમાજના ભાઈઓ અને બહેનો, વાલા બાળકો, આ ઉનાળાની 42-43 ડિગ્રી ગરમીની વચ્ચે તમે બધા ઉપસ્થિત રહ્યા છો અને આ મહાનુભાવો દૂર દૂરથી આવ્યા છે, એટલે બધાને સૌ પ્રથમ તો ધન્યવાદ આપું. એટલે સમય પૂરો ન ફાળવી શકું તો ક્ષમા કરજો. દેવી પૂજક સમાજ સાથે ઘણા વર્ષોથી હું સંકળાયો છું, કારણ કે ખાતાની અંદર સૌ પ્રથમ મારો પરિચય આપું, પછી ખાતાની વાત કરીશ, કલ્યાણકારી સરકારની યોજનાઓની વાત કરીશ અને દેવી પૂજક સમાજની અત્યારે શું જરૂરિયાત છે, આપણે કયા રસ્તે જવાનું છે, એની થોડી વાતો કરીને બીજા મહાનુભાવોને આપણે સાંભળશું. સમય ઘણો ગયો છે. હું એટલે જ બધા આયોજકને કહેતો હતો કે ભાઈ આ તડકામાં બાળકો કંટાળશે, બીજા માણસો પણ કંટાળી જશે, એટલે આપણો સમય થોડો ટૂંકાવીએ. મારું નામ છે ભૂપતસિંહ વાળા. મદદની સમાજ કલ્યાણાધિકારી ભાવનગર તરીકે ઘણા વર્ષોથી સેવા આપું છું. હવે સેવાકાળનો 1 વર્ષ બાકી છે. સમાજ કલ્યાણ ખાતાનું નામ છે વિકસિત જાતિ કલ્યાણ ખાતું. બહુમાળીની અંદર એની કચેરી ચાલે છે. 145 જાતિઓ જે બક્ષીપંથની પછાત જાતિઓ છે એના વિકાસ માટે આ ખાતું કાર્યરત છે. સદનસીબે એના ડાયરેક્ટર જે આપણે મળ્યા છે એ સૌ આપ એના નામથી પરિચિત હશો જ. એણે જે રાત ને દિવસ તનતોડ મહેનત કરી છે, દેવી પૂજક સમાજ માટે એણે જે દીર્ઘદ્રષ્ટિ કેળવી છે, એના માટે આપણે બધા ભાગ્યશાળી છીએ. એવા શ્રી કેજી વણજારા સાહેબ. તો આ રીતે આ વિકાસની જાતિ કલ્યાણ ખાતું જે પ્રવૃત્તિ કરી રહ્યું છે, એમાં આપણા સમાજની જે અત્યારે ભૂખ છે, આપણી જે જરૂરિયાત છે, એને અનુલક્ષીને આપણે એ લેવા માટે તત્પર રહેવું પડશે. શરીરની અંદર ભૂખ ન હોય ને જમીએ
તો તંદુરસ્તી બગડે. એટલે ભૂખને જગાડવા માટે આપણે આપણી જે શક્તિ છે એને કેળવવી પડશે અને એ રીતે જે કંઈ સરકારની યોજનાઓ છે કલ્યાણકારી એનો પૂરેપૂરો લાભ ઉઠાવવા સમાજે તત્પર રહેવું પડશે. આપણે આઝાદ થયા ત્યારે સરકારે ફક્ત હરિજન અને આદિવાસી જાતિઓ ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ત્યાર પછી સમય વ્યતીત થતા ઘણા બધા એવા કુટુંબો સમાજો હતા કે જે શિક્ષણથી અને આર્થિક રીતે ખૂબ જ પછાત હતા અને એ ધ્યાન ઉપર આવતા ગુજરાત સરકારે 1976માં બક્ષી પંચની એક રચના કરી અને એ બક્ષી પંચે 82 જાતિઓનો અભ્યાસ કરીને એને પછાત જાહેર કરી. રાજ્ય સરકારે એનો સ્વીકાર કર્યો. એમ કરતા કરતા ક્રમશઃ અનેક જાતિઓ એમાં સમાવિષ્ટ થતા 145 જાતિઓ અત્યારે આ ખાતાની અંદર એનો અમલ થઈ રહ્યો છે. 145 જાતિઓના કલ્યાણ માટે સરકારે અનેકવિધ યોજનાઓ મૂકી છે. આ જાતિઓમાં અતિ પછાત જાતિ, વધુ પછાત જાતિ અને વિચરતી વિમુક્ત જાતિ કે જેમાં દેવી પૂજક સમાજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ જાતિ માટે રાજ્ય સરકારના ટોટલ બજેટમાંથી 20% રકમ એના આ વિકાસ માટે જ ફાળવવામાં આવે છે, આ જાતિઓના વિકાસ માટે જ. અને અમારો એનો દર મહિને એનો રિવ્યુ લેવામાં આવે છે કે ભાઈ તમે અતિ પછાત, વધુ પછાત અને વિચરતી વિમુક્ત જાતિઓમાં કેટલું બજેટ ફાળવ્યું, કેટલા કુટુંબોને લાભ આપ્યો, કેટલા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપી, કેટલાને ગણવેશ આપ્યો, એનો દર મહિને રાજ્ય સરકાર રિવ્યુ લે છે. તો આ રીતે આ જાતિઓ માટે રાજ્ય સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ મૂકી છે. આ વિકસિત જાતિ કલ્યાણ ખાતું કાર્યરત થયા પછી 1/4/78થી એનો અમલ થયો અને ત્યારથી આજ સુધી ગુજરાત સરકારે આપણા આ વિકસિત જાતિના લાભાર્થીઓને 300 કરોડ રૂપિયાનું દર વર્ષે બજેટ ફાળવ્યું છે. મારે એટલા માટે આ ધ્યાન દોરવું પડે છે કે આપણો સમાજ જે સમાજથી થોડો અલિપ્ત થયો છે એ અલિપ્ત થતા આપણામાં જે કે બદીઓ આવી છે, કુરિવાજો આવ્યા છે, અંધશ્રદ્ધાઓ આવી છે, વ્યસનો આવ્યા છે, તો એ બધા દૂર કરવા માટે આપણા સારા સુશિક્ષિત સમાજ છે, શિક્ષિત, એને આપણે એમાંથી કંઈક શીખવું પડશે, એમાંથી આપણે કંઈક લેવું પડશે. અન્ય સમાજે હરણફાળ ભરી છે, 21મી સદી તરફ આપણે એ બધા જઈ રહ્યા છે અને આપણે હજી 18મી સદીમાં એ જ ઢાંચો, એ જ શિક્ષણ નહીં, એ જ અંધશ્રદ્ધા, એ જ કુરિવાજ, પ્રેમ, આ બધું આપણામાં જે ઘરી ગયું છે એમાંથી મિત્રો આપણે બહાર આવવું પડશે. અને એના માટે આપણે આજે બધા અહીંથી સંકલ્પ કરીએ. માતાઓને પણ મારી વિનંતી છે કે દરેક કુટુંબમાંથી જે નાનું બાળક છે એ કમસે કમ સ્કૂલે તો જાય, કારણ કે એમાં કઈ પૈસા ખર્ચવાના નથી. અત્યારે રાજ્ય સરકાર એટલા બધા પૈસા આપે છે પ્રાથમિક શિક્ષણથી માંડીને કોલેજ સુધી કે કોઈ મા બાપને એ છોકરાનો શિક્ષણનો ભાર નથી લાગતો. એટલે તમામ કુટુંબોમાંથી મેં આજથી 7 વર્ષ પહેલા આ મિત્રો જ્યારે મને મળવા આવ્યા અને એક સંમેલનની વાત કરી ભાવનગરમાં, ત્યારે મેં એમને વાત દોહરાવી હતી કે આજથી તમે સંકલ્પ કરો, દરેક તાલુકો ફાળવો અને દરેક તાલુકામાં વિદ્યાર્થીઓ દરેક કુટુંબમાં જાય અને નિશાળમાં છોકરાઓને દાખલ કરાવે, નામ દાખલ કરાવે. શિક્ષણ થશે તો એનો જે ગોટલો આવ્યો છે એ 10 વર્ષે 20 વર્ષે એનું પરિણામ મળશે અને શિક્ષણ મળશે તો આપોઆપ આપણો વિકાસ થશે, આપણામાં થતી શોષણગીરી એ નાબૂદ થશે. એટલા માટે એ શિક્ષણ ઉપર વધુ ભાર આપવાનો છે. થોડીક શિક્ષણની યોજનાઓ છે એ પણ વાત કરું કે આશ્રમ શાળા તમે જ્યાં બેઠા છો એ એક રાજ્ય સરકારનો જ સાહસ છે. એમાં 1 થી 7 ધોરણના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર ફ્રી રહેવાનું, ભણવાનું, ગણવેશ આ બધું એમાં મફત આપવામાં આવે છે અને એ બાળક 7 ધોરણ ભણી લે પછી રાજ્ય સરકારની દરેક જિલ્લાઓમાં આદર્શ નિવાસી શાળાઓ ચાલે છે. એમાં 8 થી 10 ધોરણ સુધી, 12 ધોરણ સુધી બાળકને એક જોડી લુગડા પહેરાવીને એના મા બાપ મૂકી જાય એટલે એને ભણાવવાનું, જમાડવાનું, રહેવાનું, ફરવાનું બધું ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. એને થાળી વાટકો,
પથારી પાઘરણ, તેલ, સાબુ, બૂટ, મોજા, ચોપડા, બેગ, આ બધી વસ્તુઓ અહીંયાથી રાજ્ય સરકાર તરફથી આપવામાં આવે છે. અને એવું 120 વિદ્યાર્થીઓ આપણે ભાવનગરની અંદર સિદ્ધસર આદર્શ નિવાસી શાળા ચાલે છે, એની અંદર વિદ્યાર્થીઓ દર વર્ષે લાભ લે. હમણાં ઉચ્ચ અભ્યાસ માટે કોઈ સમાજનો વિદ્યાર્થી પરદેશની અંદર અભ્યાસ કરવા માટે જાય તો રાજ્ય સરકારે પણ એમાં 10 લાખ રૂપિયા એને લોન તરીકે આપવાની યોજના કરી છે. ગયા વર્ષે આપણે ભાવનગર જિલ્લામાંથી 3 છોકરાઓ અન્ય સમાજના વિદેશ અભ્યાસ માટે અમેરિકા, લંડન અને ઓસ્ટ્રેલિયા ગયા છે અને 10 લાખ રૂપિયા આપ્યા છે. પાયલોટ તાલીમ માટે પણ અમે 15 લાખ રૂપિયા વિદેશમાં કોઈ પાયલોટની તાલીમ લેવા માટે વિદ્યાર્થી જાય તો એમાં પણ અમે 15 લાખ રૂપિયાની લોન આપીએ છીએ. એ લોન છે 4% વ્યાજથી, એટલે હાવ મામૂલી વ્યાજથી રાજ્ય સરકાર આપે છે. તાલીમ લીધા પછી એને જે સર્વિસની ગેરંટી આપવામાં આવે છે, એ સર્વિસમાં જોઈન્ટ થયા પછી એને રકમ ભરવાની હોય છે. આવી અનેક કલ્યાણકારી યોજનાઓ રાજ્ય સરકારે મૂકી છે અને એનો બહોળા પ્રમાણમાં દેવી પૂજક સમાજ લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે. ખાસ આ તકે આપણે કહેવું જોઈએ કે માણસની 3 જરૂરિયાત છે. જીવન ટકાવી રાખવા માટે અનાજ જોઈએ. હવે આપણે 20 વર્ષથી ગામથી બહાર મકાન બાંધીને રહેતા હોય પણ આધાર આપણી પાસે કાંઈ ન હોય એટલે અમે મજબૂર થઈ જઈએ છીએ કે આ માણસને આપણે મદદ કેવી રીતે કરી શકીએ. કારણ કે જમીન તમારા નામે ન હોય, ગ્રામ પંચાયત તમને બાંધકામની મંજૂરી ન આપે, તમારી પાસે જમીનનો કોઈ આધાર ન હોય તો તમને મદદ કરી શકતા નથી. એટલે જે ગામમાં પ્લોટની તમને આવશ્યકતા લાગે કે આમાં પ્લોટ મળી શકે એમ છે તો એ પ્લોટ લેવા માટે તમે લઈ શકો છો. મફત પ્લોટ હોય, વેચાણથી હોય, રાવળા હકનો હોય, તમારા નામે હોય તો અમે તમને ₹40,000ની આ મદદ કરી શકીએ છીએ. આવી અનેકવિધ યોજનાઓ છે. કુંવરબાઈનું મામેરું યોજના છે. કોઈ પણ દીકરીના લગ્ન કરે તો એના મા બાપને આર્થિક મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર 5,000 રૂપિયા એને મદદ મળે છે. 2,000 રૂપિયાનો ચેક, 3,000 રૂપિયાના કિસાન વિકાસ પત્રો એ દીકરીને આપવામાં આવે છે. એ ઉપરાંત હમણાં ઘણા બધા સમાજોએ સમૂહ લગ્નનું આયોજન કર્યું અને સમૂહ લગ્નમાં જો કોઈ કુટુંબ દંપતી જોડાય તો વધારાના 5,000 રૂપિયા નર્મદા બોન્ડના રૂપે એ નવ દંપતીને યુગલને આપવામાં આવે છે. આવી અનેક યોજનાઓ છે. મિત્રો, સમાજના આગેવાનો, ડાયસ ઉપર બેઠેલા મહાનુભાવો, આ યોજનાઓ, કલ્યાણકારી યોજનાઓ, આ ગંગા તમારા ઘર સુધી પહોંચે એના માટે પ્રયત્નશીલ રહે. માતાઓને ફરી વિનંતી કે તમારા બાળકને તમે નવડાવી ધોવડાવીને નિશાળે મોકલો, એને સ્વચ્છ રાખો, એનામાં કોઈ કુટેવ ન આવે એના માટેની પૂરી કાળજી રાખો અને બાળક ભણે, આગળ વધે તો તમારું, સમાજનું અને બધાનું એક સારું સ્થાન ઊભું થશે, સારી ઓલી થશે. આપણામાં જે રહેલા અનિષ્ટ તત્વો છે એને બહાર ના પાડો. એન્ટી સોશિયલ પ્રવૃત્તિ કરતો વ્યક્તિને તમે એનો બહિષ્કાર કરો, કારણ કે એનાથી આપણા સમાજની વિપરીત અસર થાય છે. તો આ બધા વહેમો, કુટેવો, બદીઓને દૂર કરો, ભગાડો. સારા માણસોની સોબત કરો, મંદિરે જાઓ તો તમારા બાળકો ઉપર એની સારી અસર થશે. સમય વધારે થયો છે એટલે વધારે સમય નહીં લઉં, પણ અહીંયા તમારી વચ્ચે ઉપસ્થિત રહેવાના, તમારા દર્શનનો લાભ મળ્યો એ માટે હું ધન્ય ગણું છું. આયોજકનો આભાર માનું છું. મહાનુભાવો તમને વિશેષ કહેશે, હું અહીં મારી વાણીને વિનંતી છે. તેમજ રતિભાઈ અમદાવાદથી આવ્યા પધાર્યા છે તો તેઓ પણ અહીંયા અમારું વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવે એવી નમ્ર વિનંતી છે. તેઓની પણ યાદી હું બોલું છું. તો આપણા દેવી પુંજક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખ સવજીભાઈ જીવાભાઈ વાણિક્યા, તેઓએ 1,051 દાન આપે છે. આની અંદર તાળીઓથી વધારે મિત્રો મંત્રી છે, તેઓએ પણ 1,001 આપ્યા છે. તેમજ 501 અશોકભાઈ હિંમતભાઈ પટેલિયા સહમંત્રી છે,
તેમજ 500 રૂપિયા સંજયભાઈ ધીરુભાઈ વણંદિયા ગઢડા તાલુકો, તેઓએ પણ આમાં 500 રૂપિયા દાન આપેલ છે. તેમજ 251 રૂપિયા બુદ્ધ ધર્મ વલ્લભભાઈ કટારિયાએ આપેલ છે, ચિમનભાઈ કટારિયા સોરી. તેમજ 1000 રૂપિયા વિનોદભાઈ મીઠાપરા પાલીતાણા એસટીડી વાળા, તેઓ 1000 આપે છે આપણા દેવીપુંજક એજ્યુકેશન ટ્રસ્ટને. તેમજ 2051 દેવીપુંજક સમાજ સેવા ટ્રસ્ટ બરવાળા કેલાસા જે છે તેઓ એના ગ્રુપ તરફથી, જે સંધુભાઈ એમના પ્રમુખ છે અને નટુભાઈ પણ સારું એવું કામગીરી કરે છે, તેઓ તરફથી 2051 આવે છે. તાળીઓથી વધારે મિત્રો. તેમજ 1001 રમેશભાઈ ગોરધનભાઈ તરફથી દાન આવે છે, તાળીઓથી વધારીએ. તેમજ 801 રૂપિયો ઘનશ્યામભાઈ શેખલિયા મહામંત્રી છે આપણા જલાલપર ગામના, તેઓ શિક્ષક છે, તેઓ પણ 801 રૂપિયો આપે છે, તાળીઓથી વધારીએ. તેમજ 151 વીરજીભાઈ ધરમજીભાઈ, જો કે ગૌરવ લેવા જેવું કહેવાય, તેના ઘરની અંદરથી 4 જણા નોકરી કરે શિક્ષકમાં, તાળીઓથી એને વધારીએ આપણા સમાજની અંદર. જો કે નિંગાળાની અંદર રહેશે, આપણા ભાવનગર જિલ્લાની અંદર જ તે એમના બંને વાઇફ અને બંને બાબા બંને સર્વિસ કરે છે. અને 500 રૂપિયા ભીખાભાઈ રાવતભાઈ સિંગો તરફથી, 501 રૂપિયા દિનેશભાઈ ચમારડી પોપટભાઈ, તેઓ શિક્ષક તરીકે નોકરી કરે છે, તેઓને પણ તાળીઓથી વધાવીએ. તેમજ 500 રૂપિયા અક્ષયભાઈ વિનુભાઈ દેવીપુંજક સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ નાણામંત્રી તરફથી 500 રૂપિયા આવે છે, તાળીઓથી વધાવીએ મિત્રો. 100 રૂપિયા ગિરીશભાઈ ઘંટીવાળા તરફથી શરણભાઈ તરફથી લાવી આપેલ છે, તેઓને પણ વધારીએ. 500 રૂપિયા જીતુભાઈ ગોરધનભાઈ બોરતળાવ, તેઓ આપણા દેવીપુંજક સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના ઉપપ્રમુખ છે. અને બીજું એ કે બીટી વાળા સાહેબ 501 રૂપિયો આપે છે, તેઓને પણ તાળીઓથી વધાવીએ. તેમજ 1001 રૂપિયો આપણા કિશોરભાઈ નારાયણભાઈ શેખલિયા સહમંત્રી છે દેવીપુંજક સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના, તેઓને તાળીઓથી વધાવીએ મિત્રો. આવી રીતે આપણું દાન, જો કે ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ટીપે ટીપે સરોવર ભરાય અને કાંકરે કાંકરે પાળ બંધાય મિત્રો. તો કોઈને ઈચ્છા હોય દાન દેવાની તો લખાવી શકે છે. બીજા નંબરમાં એ કે જો અહીંયા ન હોય એમની પાસે અત્યારે, તો ખાલી યાદી લખાવી દે અને જે રકમ લખાવી હોય એ અમે ગમે ત્યારે એમની પાસેથી સમય પ્રમાણે મેળવી લઈશું. તો તેઓ પણ વચ્ચે બોલી શકે છે, એવી નમ્ર વિનંતી છે. કાઉન્ટર ઉપર બેઠા છે અક્ષયભાઈ, ત્યાં પણ ઊભા થઈને પોતાનું નામ લખી. આપણા સરટી હોસ્પિટલની અંદર જે સર્વિસ કરે છે, કેસબા લખે છે, તેઓ સનાભાઈ નારાયણભાઈ અપંગ હોવા છતાં સારું એવું કામગીરી કરી છે, તેઓ પણ 501 રૂપિયા આપે છે, તાળીઓથી વધારે મિત્રો. તેમજ ભરતભાઈ પોપટભાઈ જે મહુવાના છે કેમેરા વાળા, તેઓ પણ 501 રૂપિયા આપે છે, તાળીઓથી વધારે મિત્રો. અને બીજું એ કે પણ ફોટોગ્રાફ છે તેઓ પણ ફ્રીમાં કરી આપે છે, 50 ફોટા પાડી આપે છે ભરતભાઈ, તેઓને પણ આપણે વધારે તાળીઓ પાડવા મિત્રો શરમ સંકોચ નથી. આપણે આપી ન શકીએ પણ બે હાથથી તાળી તો પાડી શકીએ ને. હવે હંમેશા આપણા સમાજને એવું હોય છે મિત્રો કે છે ને આમ આવડે છે, પણ આમ હવે આપતા શીખીએ તો સમાજનો વિકાસ થઈ શક્ય છે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી રીતે આપવું જરૂરી છે મિત્રો, બરોબર. સંજયભાઈ મજડા વાળા 1001 આપે છે, તાળીઓથી વધાવીએ મિત્રો. તેઓ ફોટોગ્રાફર છે અને વિડીયો શૂટિંગ પણ કરે છે, આપણને વિડીયો શૂટિંગ ફ્રીમાં કરી આપે છે. જો આપણા સમાજના છે તો આપણને ઉપયોગી બને છે, બરોબર. એટલે સાથ સહકારથી મિત્રો આ કામ થાય છે. સંધુભાઈ સરપંચ પચ્છેગામ વાળા, તેઓ પણ 501 રૂપિયો આપે છે મિત્રો, તાળીઓથી વધાવીએ. જો કે આપણને મેં ફોન જ કર્યો તો ફોન દ્વારા માન આપીને તેઓ આપણા સમાજ વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. ગોપાલભાઈ રાણાભાઈ ચારોળા, તેઓ ઉપસ્થિત નથી રહી છે, પ્રતિનિધિ તરીકે આપણા ભાઈ આવ્યા છે, ધનજીભાઈ આવ્યા છે, તેઓ 1001 આપે છે, તાળીઓથી વધાવીએ મિત્રો. હાજરમાં હોય તો ઉભા થઈને આવી જાય. હવે ધોરણ 6 ની અંદર જે આવે છે પરમાર ભારત એસ, તાળીઓથી વધાવીએ મિત્રો. આપણા સમાજનું ગૌરવ કહેવાય. જો કે આ ઇનામનું મહત્વ નથી, પણ છે ને એને જે બિરદાવવામાં આવે છે ને સ્ટેજ પર બધાની વચ્ચે, એનું મહત્વ છે. સારા એવા ટકા લાવે અને ભવિષ્યમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ બને એવી અમે આશા રાખીએ.
ધોરણની અંદર ઇનામ 1 થી 3 સુધીના આપવાના છે. આ ઇનામ આપવા માટે શ્રી તાળીઓથી વધાવીએ મિત્રો. હવે આની અંદર સૌપ્રથમ નામ બોલી છે એટલે જલ્દી આપણા કાર્યક્રમ પતી જાય છે. બાળકો તમારડી સાથળિયા FY ના વિદ્યાર્થીઓ સાથળિયા હિતેશ ધીરુભાઈ, શેખલિયા સંજય ગોરધનભાઈ, સારોલા રાજુ ગગજીભાઈ, શેખલિયા ઘનશ્યામભાઈજી, ધોરણ TY BCom ના પરમાર ભાવેશભાઈ, મીઠાભાઈ કિશનભાઈ અને LLB એક વિદ્યાર્થી કરે સાથળિયા મુકેશભાઈ શાંતિલાલ. પ્રવૃત્તિઓ થતી હોય એમનો પોતાનો સાથ સહકાર ખૂબ છે. તેઓ ફરીવાર આપણે તાળીઓથી વધાવીએ હીરાભાઈને. ₹1 આપે છે કરશનભાઈ લવજીભાઈ સોલંકી મેલાણાવાળા. તેઓ તરફથી ₹501 આપે છે. તાળીઓથી વધાવીએ મિત્રો. કામગીરી સારી એવી કરે છે, કયો ત્યારે દોડે છે તો એમને બિરદાવવા જરૂરી છે. સોલંકી નરેશ ગોરધનભાઈ પછેગામ વાળા. ત્રીજા નંબરે આવે છે સોલંકી નરેશ ગોરધનભાઈ 87% સાથે ત્રીજા નંબરે આવે છે. તો તેઓ આપણા દેવી પૂજક જે સેવા મંડળ છે ખેડા તેઓના મંત્રી મનોહરભાઈ તળપદાને હસ્તક ઇનામ અર્પણ કરશે. નરેશભાઈ આવી જાય છે હવે તેથી. બીજા નંબરે આવે છે સોલંકી ભાગ્યશ્રી બળવંતભાઈ. બીજા 7મા ધોરણની અંદર આવે છે. જોકે છોકરીઓ હોવા છતાં આપણા સમાજની અંદર શિક્ષણનું મહત્વ છે તો તેઓને પણ આપણે તાળીઓથી વધાવીએ. મિત્રો બધાને પ્રોત્સાહિત ઇનામ આપવાના. ઠેઠ આ ડભોઈ કેવી આપણે ડભોઈ જે વડોદરા જિલ્લો છે ત્યાંથી આવ્યા છે તો તેઓને તાળીઓથી મિત્રો તાળીઓથી વધાવી. ત્રીજા નંબરે આવે છે મિત્રો તાળીઓથી વધાવીએ. બીજા નંબરે આવે છે આપણા ચુડાસમા લાલ, એના પ્રતિનિધિ તરીકે વિક્રમભાઈ સ્વીકારશે. તાળીઓથી વધાવીએ મિત્રો. કરશે. આભાર. મનુભાઈ ચાવડા ગેરહાજર નથી રહી શક્યા અમુક મિનિસ્ટર સાથે કમિટીમાં જવાના હોવાના કારણે, એટલે તેઓ પ્રતિનિધિ તરીકે 650 ઇનામ લઈને અહીંયા સુધી આવ્યા છે સુરત થી. મિત્રો તાળીઓથી વધાવીએ. આપણા બાળકોનું ગૌરવ કે આપણા સમાજ માટે જો કે તાળીઓથી વધાવીએ મિત્રો. તો પહેલા નંબર તેઓ પણ સંજયભાઈ ને હસ્તક ઇનામ અર્પણ કરશે. મિત્રો તાળીઓથી વધાવીએ. પહેલા નંબરે ધોરણ 12 ની અંદર આર્ટ્સ કોમર્સ ને સાયન્સ આવે છે મિત્રો. તો કે 12 ની અંદર જોઈએ તો જો કે ગરીબ પરિસ્થિતિ હોવા છતાં, માતા પિતા મજૂરી ધંધો કરતા હોવા છતાં, ખારી ની અંદર રહેતા હોવા છતાં, બીજા પાસે સગા સંબંધીઓને પાસે રહીને ભણતા હોવા છતાં જો કે બાબુભાઈ 500 વર્ષ ભજનિક ની પાસે ભણે છે. એ છોકરો ભીખાભાઈ નો છે, ભીખાભાઈ ભગવાનભાઈ નો ખારી નો. અને તેઓ પહેલા નંબરે સાયન્સ ની અંદર આવશે મિત્રો. ચુડાસમા વિક્રમભાઈ ભીખાભાઈ તેઓ 82% સાથે પ્રથમ નંબરે આવે છે. અને બીજું એ કે મને ગૌરવ છે કે સાયન્સ ની અંદર 82% આવે છે અને ભવિષ્યમાં ડોક્ટર બને કે ડિપ્લો કરે કે પછી બીફાર્મ કરીને આપણા સમાજને ઉપયોગી બને એવી મેં આશા રાખીએ. બીજું એ કે અમારે એક રિક્વેસ્ટ એ છે મારી કે હું જીવાભાઈ મોનાભાઈ વાણિક્યનો દીકરો છું અને શિક્ષકમાં નોકરી કરું છું. મારા બાપુજી સમાજના ઘણા કાર્યો કર્યા છે સારા, કે કોઈ પણ રીતે કોઈ પણ માણસને જો કે રામ જેવો ભગવાન હતો તેનાથી પણ ક્યારેક સારું થઈ જાય ને ખોટું પણ થઈ ગયું હોય છે. માણસ હંમેશા ભૂલને પાત્ર હોય છે તો માફ કરજો મિત્રો. જો કે મારે બાપુની સ્મૃતિ રૂપે આ એક ઇનામ અર્પણ કરવા માંગુ છું તો વિક્રમભાઈને વિનંતી કે તેઓ ઇનામ સ્વીકારશે. બાપ નહોતા હોવા છતાં અહીંયા રહીને જે આપણા ડોક્ટર સુતરિયા સાહેબ છે અને બીજા આપણા નાનીવાળા અશોકભાઈ છે એમણે હેલ્પ કરીને મદદ કરીને એને ભણાવ્યા છે છોકરાને. અને અત્યારે શિક્ષક તરીકે આચાર્યની નોકરી કરે, હેડમાસ્ટર ને આપણે કહીએ બરવાળાની અંદર. તો તેઓને પણ ગૌરવ લીધા જેવું છે મિત્રો. તો તેઓ સતીશભાઈ ની હસ્તક ઇનામ અર્પણ કરશે. હેન્ડીકેપ હોવા છતાં, હેન્ડીકેપ એટલે અપંગ હોવા છતાં, જો ઘોડી લઈને ફરતો હોવા છતાં જો 7% લઈને શિક્ષક બની શકતો હોય તો 2 પગે આપણે ચાલતા ને હવે વિચારવા જેવું છે. આવે છે મિત્રો તાળીઓથી વધાવીએ. આભાર સતીશભાઈ.
ઈ સનુભા તરફથી આપ્યા છે, જે 9 શિલ્ડ આપેલા છે. હવે સુડાસમાં સનાભાઈ નારાયણભાઈ છે, તેઓ અત્યારે સટી હોસ્પિટલમાં સર્વિસ કરે છે. તેઓના મા બાપ અંધ હોવા છતાં એ વ્યક્તિએ ભોગ આપ્યો છે, અને મેં વિનંતી કરી કે દેવી પુંજક એજ્યુકેશન ટ્રસ્ટમાં આવીને સારી એવી જહેમત ઉઠાવે, મહેનત કરે, સાથે અમારી સાથે સાથ સહકાર આપે અને અમારા સભ્ય તરીકે રહે એવી મેં વિનંતી કરીએ છીએ. વિનંતી કરું નાથાભાઈ સુનારા સાહેબને કે તેઓ નાસ્તા ઇનામ અર્પણ કરશે. મિત્રો તાળીઓથી વધાવીએ. અને ઇંગ્લિશ વિષય છે, ઇંગ્લિશ વિષય એવો છે કે એની અંદર ટકાવારી લઈ બહુ અઘરી છે મિત્રો, તો એની અંદર પણ પ્રથમ નંબર આવે છે. અને ભવિષ્યની અંદર સારા પ્રોફેસર કે સારા શિક્ષક બને અને આપણા સમાજને ઉપયોગી બને એવી અમે આશા રાખીએ છીએ. આભાર સાહેબ. ટીવાય બીકોમ ની અંદર પ્રથમ નંબર આવે છે ઘનશ્યામભાઈ. તેઓ અમારા દેવી પુંજક એજ્યુકેશન ટ્રસ્ટના મહામંત્રી છે અને સાથે સાથે 8 દિવસ એમણે આમાં આપ્યા છે સાહેબ. રાત દિવસ મહેનત કરી છે. આ કાર્યક્રમ જે કરતા હોય ને ખબર હોય, પોતાની દીકરીના લગ્ન થતા હોય તો એને જ ખબર હોય કે ભાઈ કેવી તકલીફ થતી હોય છે. સાથ સહકાર અપાવે અને વકીલ બને આપણા સમાજમાં તો સારું. અને બીજું એ કે એક યાદી એ આપું કે આપણા રમેશભાઈ સોલંકી વકીલ બન્યા છે, પ્રથમ આપણા ભાવનગર જિલ્લાના વકીલ છે. તો તેની યાદમાં ભલે અત્યારે ગેરહાજરી હોવા છતાં તેઓને તાળીઓથી આપણે વધાવીએ મિત્રો. તેઓ પ્રગતિ કરે, આગળ વધે આપણા સમાજમાં અને કરી આવે છે. એ કોર્સ કરીને એ સારી એવી નોકરી મેળવે છે અને આપણા સમાજની અંદર ઉત્તરોત્તર પ્રગતિ કરે અને પ્રોત્સાહિત ઇનામ સ્વીકારે એવી અપેક્ષા. હવે બીજા નંબરે આવે છે મીઠાપરા સંપકભાઈ ધનજીભાઈ. મીઠાપરા સંપકભાઈ ધનજીભાઈ નું ઇનામ કિશનભાઈને આપવામાં આવે. તાળીઓ પાડીએ મિત્રો. ત્યાં હોમ કરીને પડો ફતે છે આગે, નર્મદ એવું વાક્ય બોલે. એક ઉદાહરણ છે કે જ્યારે આંબેડકર 80 એટલે કે
ફરીવાર એમને તાળીઓથી દેવી પૂજક સમાજને કેટલા ઉપયોગી બની શકે છે એની એક વાત તમને કરું તો તેઓ રાષ્ટ્રીય મંત્રી અખિલ ભારતીય કોળી સમાજના છે ન્યૂ દિલ્હીમાં. તેઓ પ્રભારી પણ ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાનના છે. ઉપાધ્યક્ષ તેઓ કોળી સમાજના ગાંધીનગરમાં છે. ઉપાધ્યક્ષ ગુજરાત યુવા કોળી સમાજમાં છે. સલાહકાર છે જય વેલનાથ મંડળ તેઓનું છે. મંત્રી શ્રી ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશના છે. એટલે આ મનુભાઈ તરફથી જે સેવા મળેલી છે એમના તમામ કાર્યો છે. આ ઉપરાંત એમના શિક્ષણ વિશેની તમને વાત કરું કે તેઓએ બીએડ, પીટીસી, સીપીએડ આ બધી જ ડિગ્રીઓ શ્રી સાગરભાઈ મેલાણા વાળા તો આપણા બિલીમોરાના જગદીશભાઈ નું સ્વાગત કરશે. તેમજ રાજુભાઈ આપણા રાજુભાઈ ચૌધરી તેઓનું સ્વાગત. આભાર એમનો, મારા મોટા ભાઈ છે. તાજાથી વધારીએ મિત્રો. એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજનો આ ઇનામનો વિતરણનો કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ શ્રી સૌજીભાઈ તરફથી તથા તેમની ટીમ તરફથી સુંદર મજાનું આયોજન કરવામાં આવેલ છે અને તેમાં અમદાવાદ, ભાવનગર, સુરત, અમરેલી, ગુજરાતના નાના મોટા ગામડા શહેરોમાંથી મહાનુભાવોને બોલાવવામાં આવેલા છે. તેવા શ્રી અમૃતભાઈ સિલાજીયા સાહેબ, શ્રી નાથાભાઈ ચુનારા, શ્રી મનહરભાઈ તળબદા, શ્રી સતીશભાઈ દાતણિયા ઉર્ફે જુનિયર સોહેબ અખ્તર, શ્રી રમણભાઈ, શ્રી રતિલાલ, શ્રી વાડા સાહેબ, શ્રી મંચસ્થ મહેમાનો તથા એરિયાના વડીલ ભાઈઓ, માતાઓ, બહેનો, નાના ભૂલકાઓ, આજે આ પ્રસંગે આવીને મેં જોયું તો મને લાગ્યું કે હવે શ્રી જંગલેશ્વર મહારાજની સમાધિ, તેમના કાર્યોની શરૂઆત થઈ ગયેલ છે અને તેથી આજે આ સુંદર મજાનો કાર્યક્રમ થયો છે જેમાં ભાવનગર પંથકમાં એજ્યુકેશન મેક્સિમમ છે તે જોતા પણ આનંદ થાય છે. મજાની વાત તો એ છે કે આપણામાં સંગઠન ઘણું ઓછું છે. સંગઠનના લીધે આપણે સરકારશ્રીની યોજનાઓ તરફ સુધી પહોંચી શકતા નથી તથા તેનાથી વંચિત છીએ, જેથી આપણી સમાજનો મૂળ પાયો ધડ મૂળમાંથી જ નબળો છે. કોઈ પણ બિલ્ડિંગનો પાયો મજબૂત ના હોય તો એ બિલ્ડિંગ ધરાશયી થઈ જાય છે. જેથી સૌપ્રથમ આપણે શિક્ષણની વાત કરીએ તો શિક્ષણમાં ભારતની તમામ જાતિઓથી અતિ પછાત દેવી પૂજક સમાજ છે. એમાં પણ દેવી પૂજક સમાજની ઘણી કમજોરીઓ છે, ઘણી મુશ્કેલીઓ છે, ઘણી યાતનાઓ જવાબદાર છે. જેમ કે ગામડામાં વસતા લોકો બિચારાઓ પોતાનું પેટીયું રડવા માટે સવાર સાંજ એક કરતા હોય છે ત્યારે ઘરનો ચૂલો સળગતો હોય છે. તેમાં શિક્ષણની તો વાત જ ક્યાં. એનાથી પણ અતિ મહત્વની બાબત એ છે કે અમુક જે બળવાન સમાજ છે તે સમાજો દ્વારા આપણી સમાજ ઉપર ના હકના અત્યાચારો કરવામાં આવે છે. ખેત મજૂરોમાં, ખેતીને કામમાં ઘરોથી પકડીને જબરજસ્તીથી મજૂરોના કામ કરાવવામાં આવે છે, જેથી પણ આપણને શિક્ષણ મળતું નથી. જેથી શિક્ષણનો પાયો આપણો ઘણો જ નબળો છે અને એ મજબૂત કરવા માટે આપણે સૌએ સાથે મળીને સહકારથી, સંગઠનથી વધુમાં વધુ સમાજમાં શિક્ષણ ફેલાય તેવા પ્રયત્નો કરવા જોઈએ. હું મારી જ વાત કરું તો હું અમદાવાદનો એક સામાન્ય કુટુંબનો વ્યક્તિ છું. મારા ફાધર મિલ કામદાર હતા, માલિકનું રહેવાનું મકાન નહોતું. તેમ છતાં પણ મહેનત મજૂરી કરીને ગ્રાસરૂટ લેવલથી ભણીને આગળ આવેલા છીએ અને ગરીબી શું છે એનો સંપૂર્ણ અહેસાસ છે મને. માટે તમે સૌ વિદ્યાર્થીઓને મારે એટલું જ કહેવું છે કે જે વિદ્યાર્થી ભાઈ બહેન ભણવાની ઈચ્છા ધરાવતા હોય, તેમને પૈસાની તકલીફ હોય, એજ્યુકેશનના સાધનોની જરૂરિયાત હોય, તે તમામ માટે મારો હર હંમેશ સંપર્ક કરશો તો સંપૂર્ણ રીતે તમને મદદરૂપ થઈશ. 1-2 વર્ષ સુધી નહીં, કાયમ સુધી. અને આજના આ બાળકો છે કાલના નહેરુ છે, ગાંધી છે, સરદાર છે, નરેન્દ્ર મોદી છે, તેવા સ્વપ્ન લઈને આવેલા છે. તો મારે ભૂલકાઓને પણ કહેવું છે કે તમે તનતોડ મહેનત કરીને અભ્યાસ કરો, આગળ આવો
અને માતાઓને પણ મારે ખાસ વિનંતી છે કે બાળકોને સારા સંસ્કાર આપો, છોકરીઓને વધુમાં વધુ શિક્ષણ અપાવો, જેથી આવનાર યુગમાં શિક્ષણનો પાયો મજબૂત બને. બીજી વાત એ છે કે સમાજમાં નાના મોટા ઝઘડાઓ જે છે અંદરના, એ ઝઘડાઓને પણ દૂર કરવા જોઈએ ને સાથે મળીને એકબીજાના ભેદભાવ ભૂલીને સમાજને આગળ લઈ જવા માટેના તનતોડ પ્રયત્નો કરવા જોઈએ. આપણી શક્તિઓ કોર્ટમાં કચેરીમાં વકીલો પાછળ ખર્ચાઈ જાય છે. આપણે સવાર સાંજ મહેનતો કરીને જે આયોજન કરતા હોઈએ નાણાંનું, એ બધા નાણાંનો ગેરમાર્ગે ઉપયોગ થાય છે, જેથી કરીને પણ આપણો સમાજ ઘણો જ નબળો, ઘણો જ પછાત રહેલો છે અને એના જવાબદાર પણ આપણે જ છીએ. જ્યાં સુધી આપણા સમાજમાંથી અંધશ્રદ્ધા, ઉષાતુષી, ખેંચતાણ આ બધા પરિબળોને નાથીશું નહીં એક થઈને, ત્યાં સુધી આપણે કશું જ કરી શકવાના નથી. માટે આવો અમારી પાસે, અમારા મહાનુભાવો પાસે આવો. જ્યારે પણ શિક્ષણની કોઈ સમસ્યા હોય, કોઈ તકલીફ હોય, સરકારના કોઈ પ્રશ્નો હોય, ક્યાંય કચેરીમાં, કોર્ટમાં, આજુબાજુના વિસ્તારોમાં કોઈનો ત્રાસ હોય તો પણ અમારો સંપર્ક સાધો. હર હંમેશ તમારા માટે અમે તૈયાર જ છીએ અને અગ્રેસર રહીને કાર્યો કરીશું. પ્લસ આ એજ્યુકેશન સંસ્થા જે ઓપન કરી છે એમને હું આજે જાહેરાત કરું છું કે દર વર્ષે આ એજ્યુકેશન સંસ્થામાં જે બાળકોને ભણવાની તકલીફો છે, નોટબુક છે, પેન્સિલ છે, બીજો અગત્યના સાધનો છે, હું દર વર્ષે 25,000 નોટબુકો મારા તરફથી આ સંસ્થાને આપવાની જાહેરાત કરું છું આજથી, દર વર્ષે. બસ આટલું કહીને હું સમાજને વિનવું છું. જય માતાજી. તેઓ પછી આવશે શ્રી તળપદા મનહરભાઈને વિનંતી કરું કે તેઓ આવીને પોતાની રજૂઆત કરશે. શ્રી મનહરભાઈ. અધ્યક્ષ શ્રી અમૃતભાઈ સિલાજીયા, ગુજરાત વાઘરી સેવા મંડળના ટ્રસ્ટી શ્રી નાથાલાલભાઈ ચુનારા, શ્રી દિનેશભાઈ દત્ત એડવોકેટ, વલભીપુર તાલુકા દેવી પૂજક વિકાસ મંડળના પ્રમુખ શ્રી સૌસીભાઈ સોલંકી, તેમના મંત્રીશ્રી, અત્રે પધારેલ આમંત્રિત ભાઈઓ બહેનો, મંચ ઉપર ઉપસ્થિત અન્ય મહેમાનો, આજે જે વિશિષ્ટ પ્રસંગે આપણે બધા ભેગા થયા છીએ તેમાં દેવી પૂજક સમાજના બાળકોનો, તેજસ્વી બાળકોનો સન્માન સમારંભનો કાર્યક્રમ આજે છે. એક સંમેલનનો કાર્યક્રમ પણ આજે અહીંયા આયોજિત કરવામાં આવેલો છે. દેવી પૂજક સમાજના આ તેજસ્વી તારલાઓને જોઈને મને 1857 કે જ્યારે અંગ્રેજોનું રાજ્ય હતું અને તે વખતના જે ગોરા અમલદારો, આ જાતિના જે નાગરિકો છે એને ક્રિમિનલ ટ્રાઇબ્સ એટલે ગુનાહિત જાતિનું બિરુદ આપીને એની ઉપર કોઈ પણ ગુનો બને, ચોરી બને, કોઈ લૂંટફાટ બને તો આ જાતિના બાળકોને કે આ જાતિના યુવાનોને કે વડીલોને એટલો ઢોર માર મારે, પેલા ચાબુકથી ફટકારતા. હવે એ ટાઈમ ક્યાં ગયો અને અત્યારનો આ જે ટાઈમ છે એ કેવી રીતે બદલાઈ ગયો, એ મને આખું વાસ્ટ પરિવર્તન દેખાઈ આવે છે કે આપણો સમાજ તે વખતે ક્યાં હતો. એટલો બધો રીબાતો, ભીંસાતો, ગરીબીમાં રાચતો, ભૂખે મરતો, ફાટેલા તૂટેલા કપડાં પહેરતો અને જંગલમાં જાડી ઝાંખરામાં પડી રહેતો, જંગલમાં શિકાર કરીને જીવન ગુજારતો આ સમાજ, એ વાઘરી સમાજની જે દુર્દશા હતી, એ જે ચિત્ર હતું એટલું બધું ભયાનક હતું કે આપણે આંખો ઊંચી કરીને ગામના કોઈ પટેલની સામે જોઈ શકતા ન હતા. તો એનું કારણ શું? તો એ કારણ તપાસતા આપણે એમ જણાય છે કે ભાઈ એ જે શિક્ષણની જરૂર હતી તે વખતે શિક્ષણ ન હતું. અત્યારે આપણામાં જે તેજસ્વીતા આવી છે, જે શિક્ષણનું પ્રસારણ થયું છે, એને કારણે નિર્ભયતા આવી છે. તે વખતે ભયભીત હતા આપણે. ભયભીત એટલા બધા હતા કે કોઈ ગોરો અમલદાર તો શું, ગામનો પટેલ કે પેલો જે સરપંચ પણ જો તમારા ફરિયામાંથી પસાર થાય અને ખાટલા પર બેઠેલો આપણો કોઈ દેવી પૂજક નાગરિક બેઠો હોય તો એને ઊભા થઈ જવું પડતું હતું. કોઈ પણ નાનો મોટો ગુનો બન્યો હોય તો સવાર સાંજ એને ચોરામાં હાજરી નોંધાવવી પડતી હતી.
તે વખતે આ ક્રિમિનલ ટ્રાઇબ્સને ગવર્મેન્ટે ગેઝેટમાં નોટિફિકેશન બહાર પાડીને નોટિફાઈડ ટ્રાઇબ તરીકે જાહેર કરેલા હતા. એટલે કે આ જાતિ ગુનાહિત જાતિ છે, એની દરેક જે પ્રક્રિયાઓ ચાલચલગત ઉપર નજર રાખવાનું કામ પોલીસને સોંપેલું હતું. એટલા માટે સવારે પણ એને આપણા લોકોને પોલીસ સ્ટેશને કે ચોરામાં હાજરી નોંધાવવી પડે, સાંજે પણ એને ચોરામાં હાજરી નોંધાવવી પડે. કોઈને બહારગામ જવાનું હોય, કોઈ અગત્યનું કામકાજ હોય તો પણ એ બધું મૂકી દેવું પડે. યાદ કરો કેટલો બધો એ ભયંકર સિતમ હતો. અને જો એ ભૂલે ચૂકે પણ જો સાંજે ટાઈમસર ના પહોંચ્યો તો એને મારીને ઢોલ કરી નાખવામાં આવે, એટલો બધો સિતમ એની પર વરસાવવામાં આવતો હતો. આ ભયંકર દિવસો જે ગુલામીના દિવસો હતા, એ દિવસોમાં ધીમે ધીમે આપણે જોયું કે પરિવર્તન આવ્યું. ભારતને આઝાદી મળી, મહાત્મા ગાંધીની રાહબરી હેઠળ જે ક્રાંતિ થઈ, એમાં શિક્ષણના બીજ તમામ પછાત વર્ગોને માટે, હરિજન હોય, વાઘરી હોય, વણજારા હોય કે બીજી જે પછાત કોમો છે, એ તમામને માટે ડૉક્ટર આંબેડકરે એક સૂત્ર આપ્યું. જેને આગળ વધવું હોય તો એ સૂત્રને આપણે ફોલો કરવું પડશે કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પોતાના હક્કોને માટે આપણે સંઘર્ષ કરવો પડે. પણ એને માટે શિક્ષિત બનવું એટલે ખાલી ભણવું એટલું જ નહીં. ડિગ્રીનું ફરફરિયું મળે એટલું જ એમાં પૂરતું નથી. એ ડિગ્રીના ફરફરિયાની સાથે નિષ્ઠા અને ભાવના, સમાજને માટે પ્રેમ પણ એટલો જ જરૂરી છે. તો જ એ ડિગ્રીની કિંમત થશે. ડિગ્રીની સાથે સંગઠન. આજે સમાજમાં કોઈના છોકરાને નોકરી મળે તો આપણને બીજા લોકોની અદેખાઈ થાય છે કે ભાઈ જો પેલાને છોકરાને નોકરી મળી, ઓફિસર બની ગયો. પણ એ ઈર્ષા અદેખાઈને બદલે આપણને આનંદ થવો જોઈએ. એ બહુ જ સ્વાભાવિક પ્રક્રિયા છે વિકસતી જાતિઓની. જે આજે વિકસિત જાતિઓ છે, વાણિયા, બ્રાહ્મણ, પટેલ, એ લોકો પણ જ્યારે શૈક્ષણિક રીતે પછાત હતા ત્યારે આ જ કન્ડિશન એમની હતી. ઈર્ષા અદેખાઈમાં એ લોકો જીવતા હતા. એટલે એ વિકસિત બન્યા પછી એમણે પણ સંગઠન માટે પોતાની જાતિના બાળકોને કે છોકરાઓને, જે તેજસ્વી છોકરા છે એમને પરદેશમાં મોકલવા માટે ફંડ ભેગું કરીને અમેરિકામાં કે લંડનમાં કે ઓસ્ટ્રેલિયામાં મોકલવા માંડ્યા. એટલે આ જે એક જાતની સંગઠનની વૃત્તિ છે સમાજમાં, એ પછાત વર્ગમાં અને આપણા સમાજમાં બહુ જ ઓછું છે. એનું કારણ એ છે કે સવારથી બપોર સુધી જેને મજૂરી કરવાની હોય, આખો દિવસ જ્યારે તમે મજૂરી કરો, સવારથી કારી ઘોર મજૂરી કરે, ત્યારે બપોરે 1 વાગે એને રોટલો રડવાના પૈસા મળે. એમાંથી લોટ ખરીદે કે ચોખા ખરીદે અને પછી એમાંથી એનું ભોજન બનાવે. 1 વાગ્યા પછી સાંજે રોટલો ક્યાંથી મળશે એની મજૂરીની તપાસ કરે અને એ મજૂરી મેળવ્યા પછી સાંજે એને રોટલો મળે. હવે આ પ્રજા કઈ રીતે પોતાના બાળકોને ભણાવે, પોતાના જે નાગરિક અધિકારો છે એનું કઈ રીતે પાલન પોષણ કરે? એટલે આઝાદી મળ્યા પછી આપણને જે અધિકારો મળ્યા સ્વતંત્ર નાગરિક તરીકેના, ડૉક્ટર આંબેડકરે આપણા ભારતનું બંધારણની રચના કરી. એના આર્ટિકલ 16(4) એવી જોગવાઈ કરેલી છે કે nothing shall prevent the state from making any special provisions for the educationally and socially backward classes of India. ભારતના સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને માટે સરકાર ધારે તે કરી શકશે. નથિંગ શેલ પ્રિવેન્ટ, એને કોઈ વસ્તુ અટકાવી નહીં શકે. આ જોગવાઈ હતી. તેમ છતાં મંડળ પંચ જ્યારે વીપી સિંઘે જાહેર કર્યું, આ મંડળ પંચની જે ફાઇલ હતી એ આ બંધારણની જોગવાઈને અનુલક્ષીને હતી. બંધારણમાં સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોને માટે સરકારને કોઈ પણ જોગવાઈ કરવાનો અધિકાર આપેલો છે, પણ માગ્યા વગર માય પીરસતી નથી. આપણા સમાજની એક કમનસીબી છે કે કોઈએ માગણી જ નથી કરી, કેમ કે આપણે જાગૃત બન્યા જ નથી. જે માણસ જાગૃત બને તો જ એ માગણી કરી શકે કે અમને આપો, અમને આપો. હવે એ જે પ્રજા ઊંઘે છે એ પ્રજા કઈ રીતે હકની માગણી કરી શકે? જે પ્રજા ઘસઘસાટ ઘોરે છે
એ કઈ રીતે પોતાના હક્કોની માગણી કરે કે ભાઈ અમને આ નથી મળ્યું, કે અમારે આ વસ્તુની જરૂર છે, કે અમે પણ ભારતના નાગરિકો છીએ. આ ભારતનો દેશ એક એટલો મોટો વિશાળ દેશ છે. મને કહેતા દુઃખ થાય છે કે આજે દેશના નાગરિકો છે, આજે વાઘરી જેવી પ્રજા એ પણ દેશના નાગરિકો છે. હવે એ પણ દેશના નાગરિક થઈને એનો અધિકાર છે. જેમ એક કુટુંબમાં 5 ભાઈઓ હોય, એમાં 4 ભાઈ અભણ હોય અને એક ભાઈ ભણેલો હોય, તો બાપની એવી ઈચ્છા હોય કે જે ભણેલો ભાઈ હોય એને બધી મિલકતનો વહીવટ સોંપે. હવે 4 ભાઈ જે અભણ છે એ અભણના જે અધિકારો છે એની દેખરેખ એક ભાઈને સોંપી. એટલે કે 15 કે 20% આ દેશની પ્રજા એવી છે કે જે ભણેલી ગણેલી છે, એને બધો વહીવટ સોંપ્યો. એટલે કે દેશનો વહીવટ કરવો, દેશની માલ મિલકતોનો જે વહીવટ કરવો, ફેક્ટરીઓ ચલાવવી. કારણ કે એની જે મિલકત હતી 5 ભાઈની સરખી હતી, પણ આ 4 ભાઈ જે અભણ રહ્યા, 80% પ્રજા જે અભણ છે એનો અભણનો ગેરલાભ ઉઠાવીને આ એક ભાઈએ બધી મિલકત પચાવી પાડી. આજે આપણે મજૂરી કરવી પડે છે છતાં રોટલો નથી મળતો. એનું કારણ શું? વાય વી આર હંગ્રી. વાઘરી નામ આપેલું છે, અને વાઘરી એટલે વાઘનો દુશ્મન. અને આટલી તાકાત હોવા છતાં આપણે એટલા બધા નિસ્તેજ બની ગયા છે, નિર્બળ બની ગયા છે કે આપણે હકની માગણી પણ નથી કરી શકતા. એટલા માટે કે આપણી પાસે શિક્ષણ નથી, જ્ઞાન નથી, સંગઠન નથી. હવે આ વસ્તુ જે આઝાદી પછીથી જે મહાત્મા ગાંધીજીએ પછાત વર્ગોને માટે કે લડત લડી, ડોક્ટર આંબેડકરે જે ચળવળ ઊભી કરી, અને એમાં જે આપણે કાર્યવાહી કરી કે ભાઈ આ દેશને આઝાદી મળે, આપણા નાગરિકોને શિક્ષણ મળે, અને આપણા બધી જ પ્રજા જે નિસ્તેજ છે, નિર્માલ્ય છે, એનામાં આત્માબળ ઊભું થાય, આત્મશક્તિ ઊભી થાય. એક ટાઈમ ઓછો છે પણ એક વાત કહી દઉં કે આપણામાં આ બધી જે નિસ્તેજતા, નિર્બળતા, નિર્માલ્ય નથી, નિસ્તેજ નથી, નિર્બળ નથી. હું સિંહનું સંતાન છું એમ ઈશ્વરે આપણામાં એ આત્મશક્તિ મૂકેલી છે, જે બીજા બધી જ લોકોમાં છે. બધા લોકોમાં જે આત્મશક્તિ છે, જે તેજસ્વીતા છે, એ આપણામાં પણ છે. એટલે આ શક્તિને આપણે ડેવલપ કરવાની છે. અને એ ડેવલપ કરેલી શક્તિ આપણે આજે જોયું કે ભાઈ જે સૌથીભાઈએ જે બાળકોનો કાર્યક્રમ રાખ્યો, જે ઇનામો આપ્યા, એ ઇનામો દ્વારા પણ એ વ્યક્ત થાય છે કે એ બાળકોમાં કેટલી તેજસ્વીતા છે. અલબત્ત આ થોડોક સમય લાગશે, કેમ કે હજુ પછાતપણું આપણું બધું દૂર થયું નથી. હજુ વિકાસ શરૂ થયો છે, બળવાંકરું થયું છે. પેલા કવિએ કહ્યું છે કે ભાઈ ગમકી અંધેરી રાત મેં દિલ કો ન બેકરાર કર, સુબહ જરૂર આएगी સુબહ કા ઇંતજાર કર. આ અંધારું છે પણ તો સવાર જરૂર પડશે, અજવાળું જરૂર થશે. આપણે આશા રાખીએ કે ભાઈ આવા બધા જે કાર્યક્રમો થાય છે આપણા સમાજને જાગૃત કરવા માટે, આપણા સમાજના જે તેજસ્વી તારલાઓ છે એની શક્તિને ઉજાગર કરવા માટે, તો એક દિવસ એ જરૂર આવશે કે સમાજના બાળકો એમની શક્તિને ઉજાગર કરશે અને દુનિયાને બતાવી આપશે કે ભાઈ અમારામાં પણ સિંહની તાકાત છે, અમે પણ સિંહના સંતાન છીએ. અસ્તુ. આ પ્રસંગે આપ સૌએ અને શાંતિથી સાંભળ્યું બદલ આપનો આભાર. ખૂબ સરસ વાત કરી.
કરી આપતો હોઉં તો મારી સમાજના સમૂહ લગ્ન કેમ નહીં? ડાયરેક્ટ અમે મોદી સાહેબની પરમિશન લીધી કે સાહેબ ચીફ ગેસ્ટ તરીકે તમારે આવવું પડશે, અને એ પણ દેવી પૂજક સમાજના સૌ પ્રથમ સમૂહ લગ્નની અંદર. ત્યારે મોદી સાહેબે અમને દિલગીર વ્યક્ત કરી કે હું મારી ડેટ જુનાગઢમાં આપી ચૂક્યો છું. ખેર એ તો થઈ સમૂહ લગ્નની વાત, પરંતુ આવો મેળાવડો ક્યારે મળે? આવો મેળાવડો ક્યારે મળે? આવા મહાનુભાવો ક્યારે મળે? મળીશું આવતા વર્ષે મારા તેજસ્વી તારલાઓની સાથે. માટે નાનું લેક્ચર આપી હું વંદન કરું છું, આપને વિનંતી કરું છું, આપની રજા લઉં છું. મને દેવી પૂજક સમાજના એજ્યુકેશન ટ્રસ્ટે જે 2 શબ્દ બોલવા માટે કાબિલ સમજો તે બદલ હું તેમનો પણ આભારી છું. જય હિન્દ, જય માતા. જેમના પ્રેસિડેન્ટ છે એમને ધન્યવાદ દેવો જોઈએ, કારણ કે ગુજરાતની અંદર અમે સતત પ્રવાસ કરીએ છીએ. મારું ફિલ્ડ છે અધ્યાપક તરીકેનું, 2 કોલેજ સંભાળું છું. છતાં પણ અમારું જે ટ્રસ્ટ છે પીયુ ચાવડા એજ્યુકેશન ટ્રસ્ટ અને સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ દર વર્ષે લગભગ 1 લાખ છોકરાઓને ઇનામ વિતરણનો કાર્યક્રમમાં સહભાગી અમે થઈએ છીએ. તેમજ મંચસ્થ મહાન ભોશ્રીઓ, બહારથી પધારેલ વડીલશ્રીઓ, માતાઓ, બહેનો, મારા યુવા દોસ્તો તેમજ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો ને નાના નાના ભૂલકાઓ, તો સૌ પ્રથમ તો મારે એ જ કહેવું છે કે અત્યાર સુધી આ વર્ષની વાત કરું છું 2007-8, આ 71મો ઇનામ વિતરણ કાર્યક્રમ મારો પોતાનો છે. 71મો. દરેક સમાજનો, વાળંદ સમાજ હોય, એસી સમાજ હોય, એસટી સમાજ હોય, બક્ષી સમાજ હોય, કોઈ પણ સમાજમાં સાહેબનો રાત્રે 12 વાગે ફોન આવે, સંજયભાઈ તમારે કાર્યક્રમમાં જવાનું છે, એટલે આખું મેચીને જઈ આવવાનું. છતાં પણ સાહેબે મને ચોખવટ કરી કે સંજયભાઈ ત્યાં દેવી પૂજકનો કાર્યક્રમ છે. મેં કીધું સાહેબ કાંઈ વાંધો નહીં, અહીંયા જો એક થાળીની અંદર અમે 8 જણા જમીએ છીએ, એમાં એક દેવી પૂજક છે, એટલે એ અમારા ભાઈઓ જ છે. કેમ કે શિક્ષકની અંદર આવી કોઈ મતભેદ હોતા નથી. ને આજે અમે પણ નાનામાં નાના પરિસ્થિતિમાંથી બહાર નીકળ્યા છીએ. અમારા મા બાપ કાળી મજૂરી કરીને અમને ભણાવ્યા છે, અને આજે સુરતની અંદર જો હું એક ચોક્કસ વાત કરીશ કે મનુભાઈ ચાવડાજી છે એ મારા કાકા છે. એ વાત કરતા હતા કે આપણે સાયકલ મેં લીધી તો ખરી, પણ પેલા પંચર પડે ને ત્યારે પૈસા નહોતા, નવું પેન્ટ લેવું હોય ને તો પૈસા નહોતા, આવી પરિસ્થિતિ હતી. પછી કર્યું શું, 1 વર્ષ હીરા ઘસ્યા, બીએસસી થઈને હીરા ઘસ્યા, ટ્યુશન કર્યા, સ્વામી વિવેકાનંદ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટની સ્થાપના કરી અને નાલંદા એક વિદ્યાલયની શરૂઆત કરી. ત્યારે માત્ર 10 જ છોકરા વિદ્યાલયની અંદર અભ્યાસ માટે હતા, ને 11મો મારો ભાઈ, 11મો વિદ્યાર્થી મારો ભાઈ હતો. ને તે વખત અમરસિંહ ચૌધરીની સરકાર ને ત્યારે અમને શિક્ષણ માટેની પરમિશન ન આપી, 1 થી 7 ધોરણની. સાહેબ ગાંધીનગર ગયા અને વાત કરી કે દારૂ, જુગાર, મટકા, વરલી આની બધાની તમે પરમિશનો આપો છો, ને આ ગરીબ જે 550-600 કિલો મૂકીને અહીંયા પેટીઓ રડવા માટે આવ્યા છો, તો એના છોકરાઓને થોડુંક ભણવા માટેનું તક મળે એની માટે તમારે ચોક્કસ આ કામ કરવું પડશે. કઈ વાંધો નહીં. અમરસિંહ ચૌધરીએ કીધું મનુભાઈ આ તમારો રિપોર્ટ, જાઓ તમારી સ્કૂલ ચાલુ કરી દો. એમ કરીને આપણે નાલંદા વિદ્યાલય 1 એની શરૂઆત કરી. આજે મિત્રો 18 સ્કૂલ સુરત જેવા શહેરમાં ચાલે છે. એટલું જ નહીં, 3 કોલેજો, પીટીસી, બીએડ અને સીપીએડ, 5000 વિદ્યાર્થીઓ, એમાંથી 1000 વિદ્યાર્થીઓ તો ફ્રીમાં અભ્યાસ કરે છે. 1000 વિદ્યાર્થી. તમે વિચાર બધો કરી લો કે સાહેબ અમારી પરિસ્થિતિ હાવ ગરીબ છે, તો સાહેબ એમ કહે છે કે 50% માફ ફી.
જે આવી સંસ્થાઓ લઈને બેઠો ને એને પૂછજો એક એક રૂપિયો કઈ રીતે ભેગા કરે ને સમાજના કોઈ દિવસ કોઈ કામ કરે ન કરે. તો આજે ભાઈઓને તો ઘણું બધું વક્તાઓએ કીધું છે, પણ મારે બહેનોને કેવું છે, આપણો સમાજ છે એ એકદમ પછાત છે. જો જ્યોતિબા ફૂલે ને સાવિત્રીબાઈ ફૂલે, ભગવાન બુદ્ધ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, બિરસા મુંડા જેવા જો મહાન વિભૂતિ આ પૃથ્વી પર ન હોત ને તો આપણો હજી ભણવાનો અધિકાર ન હોત. શું કામ? કે જે કઈ અધિકારો હતો ને એ ઉચ્ચ કક્ષાના કુળમાં હતો, આપણે એકદમ નીચલી કક્ષાના હતા. તો બળવો કર્યો ને આ બધાએ શરૂઆત કરી. આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર કે જેને ભારતનું બંધારણ લખ્યું, એ કેટલા ટેલેન્ટ છે ને એને લીધે આપણે બધા આગળ છીએ. એટલે આપણે બધા ભાઈઓ જ છીએ એમ સમજો. આપણે વિચાર આવે કે પટેલ સમાજ, વાણિયા સમાજ, આ બધું સમાજ બહુ આગળ છે, પણ મિત્રો એ આપણી હરોળમાં હતો 200 વર્ષ પહેલા. એ મજૂરી કરતા હતા, આપણે મજૂરી કરતા હતા. થયું એવું કે એને બધા છોકરાઓને ભણાવ્યા ને આપણે જુગાર, દારૂ આમાં દિવસો કાઢ્યા. એ બધા આગળ નીકળી ગયા, આપણે ત્યાં છીએ. પણ હવે આપણને ખબર પડી ત્યારે સ્વામી વિવેકાનંદે આપણે યાદ કરવા પડે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. બધાના મગજની અંદર એક જ સૂત્રો છે કે હવે આપણે ભણવું જ પડશે, ભણશું તો જ આગળ આવશે. પણ આપણને એમ થાય છે કે આ પટેલ બધા વર્લ્ડની અંદર, દરેક દેશની અંદર આ લોકો કેમ પહોંચ્યા છે. પણ મિત્રો આપણે મૂંઝાવાની જરૂર નથી. આપણે 20 વર્ષ પછી એનું પતન થવાનું છે ને આપણી શરૂઆત થવાની છે. આ દિવસો હજી દૂર નથી. તો કહેવાનું એ છે કે આ 21 સેન્ચુરી એટલે કે 21મી સદી ચાલે છે. તો એટલું જ કહીશ કે ચેન્જ ધ વે યુ સી ધ વર્લ્ડ. રસ્તો તો આપણે બદલો જ છે, પણ એ બદલવાની શરૂઆત કેમ કરવાની? યુગ છે કોમ્પ્યુટર, ઇન્ટરનેટ, મોબાઈલનો યુગ. તો આપણે એવું હતું ગામડામાં કે બેનુને રસોઈ કરતા નહીં આવડે તો નહીં ચાલે. પણ હું અત્યારે ચોક્કસ એવું કહું છું કે રસોઈ બનાવતા નહીં આવડે તો ચાલશે, પણ એને કમસે કમ કોલેજ સુધી તો ભણાવો, ઇન્ટરનેટ શીખવાડો, કોમ્પ્યુટર શીખવાડો. કારણ કે એ આપણી બેન દીકરી જ્યારે ફોરેનની અંદર સાસરે જશે ત્યારે એને રીંગણાનું શાક નહીં આવડતું હોય તો એમના મમ્મીને પૂછશે કે મમ્મી રીંગણાનું શાક બનાવાય કેમ? તો મમ્મી એને કોમ્પ્યુટર, ઇન્ટરનેટ ઉપર કહેશે કે બેટા આખા રીંગણા પહેલા આવી રીતે સુધાર, એની અંદર મસાલો ભર, તેલમાં તળ, પછી ત્યાં વઘાર થશે ને ઇન્ડિયાની અંદર સુગંધ આવશે. આ સમય આવી ગયો છે. તો મિત્રો આ સમય જો આવી ગયો છે, આપણે દરવાજે ઉભો છે, તો કમસે કમ કાળી મજૂરી કરી, પેટે પાટા બાંધી આપણા છોકરાને તો આપણે ચોક્કસપણે ભણાવશું, પણ આપણી બહેનોને પણ આપણે ભણાવશું. આજે એ સંકલ્પ લેવાનો છે. સાથે સાથે જ્યારે પણ જરૂર પડે ત્યારે માત્ર અમને ફોન કરવાથી અમે આવીએ છીએ ને 650 વિદ્યાર્થીને જો અમે પ્રોત્સાહિત કરીએ છીએ તો તમારો અને અમારો મિલાપ છે એ તો જરૂરી છે. તમારી પ્રત્યે મને પ્રેમ છે, મારી પ્રત્યે તમને પ્રેમ છે. કેમ કે અમારે આ જરૂર નથી આ તડકો, સાહેબે વાત કરીને કે 42-43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન, એસી ઓફિસ છે, એસી ઘર છે, કાંઈ જરૂર નથી. પણ સમાજમાં જન્મા છીએ તો સમાજને અમારે કંઈક દેવું છે. મારો સમાજ નહીં તો એસી એસટી ને બક્ષી પણ સમગ્ર સમાજને મારો સમાજ સમજુ છું. નિસ્વાર્થ ભાવે, નો પોલિટિક્સ. રાજકારણમાં હું પોતે માનતો નથી, પણ રાજકારણ ઘરે આવીને કહી જાય છે કે સાહેબ તમને ગુજરાત પ્રદેશના મંત્રી બનાવવાના છે તો વેલકમ. ક્યારે? કે આટલું બધું સંગઠન ગુજરાતની અંદર સાહેબ પાસે એવી તાકાત છે કે એટલા બધા માણસો સાહેબ પાસે છે કે એની વાત પૂછોમાં. એવું નહીં કે દેવી પૂજક સમાજ, હરિજન સમાજ છે, વાળંદ સમાજ છે, કોળી સમાજ છે, મોચી સમાજ છે, ભંગી સમાજ છે, દરેક સમાજના ફોન આવે છે ને નાની બબ્બાલ થાય ને, બાંધવાનું થાય ને તો પણ સાહેબનો સપોર્ટ એમાં હોય છે. હમણાં આપ શાંતિ રાખશો. બાળકો બધા નીચે બેસી જાય પ્લીઝ. તમને બધાને મળવાના જ છે. સંજયભાઈ તરફથી અત્યારે પ્રોત્સાહિત
ઇનામ મળી રહ્યું છે તેઓ આપણે તાળીઓથી વધાવીશું. અને 12મા ધોરણમાં જેવો નંબર લાવેલા છે 3 વિદ્યાર્થીઓ આવી જશે અહીંયા સ્ટેજ ઉપર. ધોરણ 12 ની અંદર જેવો નંબર લાવ્યા છે એ 3 વિદ્યાર્થીઓ અહીંયા સ્ટેજ ઉપર આવશે. સંજયભાઈ સ્ટેજ ઉપર જ રહેશો. લાગણી હતી કે સમાજ તરફથી તેઓ શાલ ઓઢાડીને સન્માન કરશે. શ્રી સવજીભાઈ અત્યારે સંજયભાઈનું સન્માન કરી રહ્યા છે, તો આપણે તાળીઓથી આ તકને વધાવીશું. જેને મળી ગયું છે હવે આ નીચે બેસી જશું, વ્યવસ્થા જાળવશું. આપણે તાળીઓથી વધાવીશું. બધા નીચે બેસીશું, હજી કાર્યક્રમ ચાલુ જ છે. સ્વયંસેવકોને વિનંતી કે બાળકોને નીચે બેસાડે. દરેક બાળકને આપણે ઇનામ આપવાના જ છે, તમારી માટે જ લાવ્યા છે. 1001 જગદીશભાઈ પરમાર તરફથી જેઓ બિલ્લી મોરાના છે એના તરફથી આપણે એને જોરદાર તાળીઓથી વધાવીશું, જેઓ પત્રકાર તરીકે ફરજ બજાવી રહ્યા છે. એક શાયરે વાત કરી છે કે અને પાંડવો અને કૌરવોને શિક્ષણ આપતા હતા. પાંડવોમાં ભીમ, અર્જુન, સહદેવ, નિકુળ સર્વેને ધનુષ્ય વિદ્યા, કોઈને ગદા વિદ્યા વગેરે સંભળાવતા હતા અને બધા બહુ સરસ રીતે ભણતા હતા. એવામાં એક ભીલનું બાળક, ગુરુજી હું તમારો શિષ્ય થવા માંગુ છું, તમારી પાસેથી હું શિક્ષણ મેળવવા માંગુ છું. પરંતુ પેલા ભાઈઓ બધા કહી ગયા ને, શિક્ષણનો અધિકાર તો માત્ર ઊંચી જાતના લોકોને હતા, નીચી જાતના લોકોને અધિકાર નહોતો. દ્રોણ ગુરુએ કહી દીધું કે તું નીચી જાતનો છે એટલે તને મારે શિક્ષણ ના અપાય. પેલો બાળક નિરાશ થઈ અને પાછો એના ઝૂંપડે જતો રહ્યો. હવે ઝૂંપડે જઈને શું કર્યું, બધા કેટલાક સાંભળે છે કેટલાક નથી સાંભળતા, પણ નાનકડી વાત છે, જેટલાને સાંભળે એટલાના કાનમાં યાદ રાખવા જેવી વસ્તુ છે. એકલવ્યએ એક માટીની પૂતળો બનાવ્યું અને એ પૂતળાની સમક્ષ એને દ્રોણ ગુરુ સમજી અને ધનુષ્ય વિદ્યા શીખવાનું શરૂઆત કરી. અને જોત જોતામાં એની નિષ્ઠા અને એના ધ્યેયથી એ બહુ મહાન ધનુષધારી થઈ ગયો. હવે થયું શું, એક વખતે કે દ્રોણતા વાળો ગુરુ દક્ષિણા આપવા વાળો એવો કે એને અંગૂઠો કાપીને આપી દીધો. હવે આ વાત થઈ જૂના જમાનાની. હું અત્યારના વિદ્યાર્થીઓને કહું છું કે ભણજો, દ્રષ્ટિ રાખજો, પણ અંગૂઠો કાપીને કોઈ ગુરુને આપતા નહીં. આવા ગુરુ નકામા હોય એને. અત્યારના જમાનામાં હવે કોઈને અંગૂઠો કાપીને આપવાનો નથી. એક વાત કહીને બેસી જવું, સંગઠિત બનો અને સમૃદ્ધ બનો. શિક્ષિત બનો, સંગઠિત બનો અને સમૃદ્ધ બનો. નાના બાળકોને ભણાવજો. માતાઓને કહું છું કે તમારા બાળક જેમ શિવાજીને જીજામાએ અભ્યાસ કરાવ્યો એ રીતે તમે પણ કરાવજો. અને હવે આ પૂર્ણતાના જગ્યાએ છે, બધાને નમસ્કાર કરું અને વર્ક મળીને બેસી જાઉં. જય હિન્દ. ખૂબ જ આભાર જગદીશભાઈ તથા અમૃતભાઈ. બાકી તો ઘણા લોકો નીકળી ગયા છે. કાર્યક્રમ પૂરો થવાની તૈયારી છે. આ છેલ્લું જ છે, હવે કોઈ બોલવાનું નથી એટલે કંટાળશો નહીં હવે. અને વાતો પણ ઘણી થઈ ગઈ. હું એક સરસ વાત નાનકડી, મેં તો ના પાડી હતી કે મને બોલતા નથી આવતું, છતાં કીધું આપણે એમ માનીએ છીએ ને કે આપણો દેશ અમેરિકા કરતાં ઘણો પાછળ છે અને આપણે બધા અમેરિકાવાળા કરતાં ઘણા એમ કે ગરીબ છીએ અને એ લોકોની જેટલી સમૃદ્ધિ આપણી પાસે નથી, એટલે આપણે એમ માનીએ છીએ કે આપણે બહુ પછાત છીએ. હકીકતમાં હું તમને કહું, ત્યાંની સ્ત્રીઓ
બીડી પીવે છે, આપણે પણ પીએ છે કે નહીં? આપણી બહેનો પણ પીવે છે, આપણે એમના જેવા થઈ ગયા કે નહીં? હવે એનાથી બીજી એક વાત તો આપણા સમાજના અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં તો ગુરુનું ખૂબ મહાત્મ્ય લખ્યું છે કે જેને બ્રહ્મ જ્ઞાન જોઈએ, જેને બ્રહ્મના વિશે જાણકારી જે એનો અનુભવ કરવો હોય એ ગુરુ વિના એ ના મેળવી શકે. એટલે એનો અર્થ એમ થાય કે આપણે એ જ્ઞાન મેળવવાની લાઈનમાં છીએ, ભલે ગમે ત્યાં હોઈએ પણ એ લાઈનમાં તો છીએ ને, અમેરિકાવાળા નથી. જેઓ ધોરણ 9 માં છે, ત્યાર પછી સંજયબી તલસાણિયા તેઓ પણ ધોરણ 9 ની અંદર છે, અને વિજય છે તલસાણિયા તેઓ પણ ધોરણ 9 ની અંદર અભ્યાસ કરે છે. આ ત્રણેય વિદ્યાર્થીઓ સત્વરે સ્ટેજ ઉપર આવશે. કવિતા જો સ્ત્રી છે તો શબ્દ એનો પતિ છે અને સંગીત એનું બાળક છે. કવિતા જો સ્ત્રી છે તો શબ્દ એનો પતિ અને સંગીત એનું બાળક છે. એમાંય ગુજરાતી ગઝલ એટલે તો ઘા અને કટકા 3-3. એમાંય ગુજરાતી ગઝલ એટલે ઘા અને કટકા 3-3. આવી સરસ વાત મોરારી બાપુની પણ થયેલી છે. આ વિદ્યાર્થીઓ જે કાયમ સરસ્વતી માતાના આરાધ્ય રહેલા છે, આરાધના કરે છે, તેઓને દેવી પૂજક સમાજ એજ્યુકેશન ટ્રસ્ટ વલભીપુર જંગી સંમેલન અને ભવ્ય ઇનામ વિતરણનો કાર્યક્રમ કર્યો છે. ત્યારે કાર્યક્રમની શરૂઆત સમયસર શરૂઆત અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું છે. ત્યારે શ્રી વાઘેશજી માના આભાર માનીને વાઘેશજી માનો હૃદયપૂર્વક આભાર માનું છું. અને આમે આપણે દેવી પુત્ર હોવાથી આપણા માતાજીનો આપણા ભાઈઓ ઉપર અમે કૃપા હોય જ છે. શિક્ષણ માટે સતત કાર્યશીલ રહેતા એવા શ્રી મનુભાઈ ચાવડા જે આપણા સમાજના બાળકોને દર વર્ષે આપણે ઇનામ આપે છે, એના પ્રતિનિધિ તરીકે જે આપણે સંજયભાઈ આવ્યા છે તેનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તેમજ અહીં ઉપસ્થિત એવા ખેડા કેમ્પના પ્રમુખ શ્રી અમૃતભાઈ સિલાજીયા તેમજ રમણભાઈ ચુનારા, નાતાભાઈ ચુનારા તેમજ દિલીપભાઈ ચૌધરી અને તેમજ મનોહરભાઈ તળપદા જે સંસ્થાના મંત્રી છે.